એક મહત્વના સમાચાર ફરી એક વખત દારૂબંધીના ઉડ્યા ધજાગરા ઘટના પાટણના બુટલેગરોએ પોલીસની આબરૂના ઉડાવ્યા છે ધજાગરા પાટણથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં પોલીસની આબરૂના ધજાગરા ઉડાવતો વિડીયો વાયરલ થયો છે હારીજમાંથી એક વિદેશી દારૂના સ્ટેન્ટનો આ વિડીયો વાયરલ સગીર પાસે દારૂનું વેચાણ કરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે વેજાવાડા ગામ પાસેનો આ વિડીયો હોવાનું હાલ અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે ભણાવવાને બદલે બાળકો પાસે કરાવાય છે આ ગેરકાયદે પ્રવૃત્તિ દ્રશ્યોમાં જોઈ શકાય છે મસમોટો જથ્થો છે અને નવાઈની વાત ચોંકાવનારી અને મોટી વાત એ છે કે ભણાવવાની ઉંમરે સગીર પાસે આ પ્રકારે દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે પાટણ પોલીસની આબરૂના ધજાગરા ઉડાવતો આ વિડીયો સંવાદદાતા અખ્તર મંસૂરી ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે અખ્તર આ વિડીયો ક્યારનો છે વિડીયો અંગે સ્થાનિક પોલીસ શું કહી રહી છે શું વધુ વિગતો ચોક્કસથી કહી શકાય કે જે વાયરલ વિડીયો છે અવારનવાર છે તે હારીજ તાલુકાના અંદરથી આવતા હોય છે ફરી એક વખતે હારીજ તાલુકાના વેજાળા ગામનો એક વિડીયો છે તે સામે આવ્યો છે કહી શકાય કે એક બાળક છે જે છે ત્યાં આગળ દારૂ જેનું કેબિન છે ત્યાં વેચતો અને કે ત્યાં બેઠેલો હતો અને ત્યાં બાજુમાં જ કહી શકાય કે એક જે થેલાઓ છે તેના અંદર દારૂની બોટલો છે તે નજરે પડી રહી છે કહી શકાય ચોક્કસથી કે પોલીસના ગાલ પર એક તમાચો કહી શકાય કે જે રીતે કાચ છે કાળા કાચની ગાડીઓ જતી હોય છે તેને તપાસવામાં આવે છે પરંતુ આટલા મોટા કેબિનના અંદર આટલા મોટા પ્રમાણના દારૂ જો વેચાતો હોય તો હારીજ પોલીસ શું કરી રહી છે ચોક્કસથી અનેક સવાલો જે છે તે ઉઠી રહ્યા છે એક વાત મહત્વની બાબત એ છે કે એક નાનું બાળક છે કે જેને અત્યારે ભણવાની ઉંમર છે પરંતુ તેને આ કેબિનના અંદર એક દારૂ જેવી બાબત છે તેના અંદર વેચવા માટે બેસાડ્યો તેવા વિડીયોના અંદર હાલ તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ગાંધીના ગુજરાતના દારૂની બંધની વાતો તો કરવામાં આવે છે પરંતુ વારંવાર કહી શકાય કે પાટણ જિલ્લાના અંદરથી અવારનવાર આ વિડીયો છે તે વાયરલ થતા હોય છે અને ખુલ્લેઆમ દારૂની હાટડીઓ જે ચાલતી હોય છે પરંતુ પાટણ પોલીસ શું કરી છે એવા અનેક સવાલો છે તે પાટણને ચાલી રહ્યા છે જી અખ્તર સમગ્ર જાણકારી બદલ આભાર તો પાટણના બુટલેગરોએ પોલીસની આબરૂના ધજાગરા ઉડાવ્યા છે જે રીતે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કેબિન છે અને અહીં જાણે કે સામાન્ય વસ્તુઓનું વેચાણ થતું હોય તે માફક અહીં દારૂનું વેચાણ થઈ રહ્યું છે નવાઈની વાત એ છે કે સગીર પાસે આ વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આશા રાખીએ કે આ વાયરલ વિડીયો અંગે તટસ્થ તપાસ થાય